ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે 6:00 લઈ અને 6:30 સમયગાળામાં છે ને કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે. ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું. એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં, અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે, જે ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરીશું. વિડીયો દ્વારા રાજકોટની જનતાને આમંત્રણ આપ્યું તો પહેલેથી તકેદારીના ભાગરૂપે કંઈ પણ મંજૂરી તો નહોતી લીધી, પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટીની પણ એટલી વ્યવસ્થા નહોતી. તો મોત થાત તો સાહેબ જવાબદાર કોણ રહે? ભાઈ, આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદનો મેળવીશું. આ મુદ્દે સ્થળ તપાસ આપણી છે આ બાબતે બન્યા બાદ તુરંત છે ને અમારા સ્ટાફ દ્વારા અમો સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનાહિત જણાય આવેથી ગુનો દાખલ કરેલ છે. બીજાને શું અપીલ કરશો, કારણ કે ગંભીર દુર્ઘટના ટળી છે અત્યારે? ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એક એવી અપીલ કરશું, કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમોનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને જ કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ન ઘટે. કોઈ પણ પ્રિમાઇસીસમાંના ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતાં ઓછી વ્યક્તિઓને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાના હોય તો ત્યારે તમારે પૂર્વ મંજૂરી મેળવી આવશ્યક છે. અંદાજિત 2000 લોકોની ભીડ હોય છે.